તો વડોદરા બાદ નવસારી જિલ્લામાં પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। ત્યારે પોલીસ કર્મચારી પર આરોપીને છોડવા માટે રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ છે। તો ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના પુત્રને છોડવા 5 લાખની માગણી કરી હતી। તો ફરિયાદીએ રૂપિયા 2,75,000 રોકડા સ્વરૂપે આપ્યા હતા અને બાકીના રૂપિયા તેમને અજાણ્યા વ્યક્તિ થકી આપ્યા હતા। તેમ છતાં પોલીસે તેમને પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ત્યારે ફરિયાદી આ સમગ્ર ઘટનામાં વિજલપુર પોલીસ સ્ટેશનના સીસીટીવીની તપાસ કરવા માંગ કરી છે। મને 1 વાગે ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાંથી। 17 તારીખે મને ફોન આવ્યો 17 તારીખે મને ફોન આવ્યો કે તમારો છોકરો અંદર પોલીસ સ્ટેશનમાં છે, તમે આવી જાઓ। મેં ગયો તો ભરત પાટીલ અને બધા પોલીસવાળા મળીને એને બહુ મારતા હતા અને ટોર્ચર કરતા હતા અને મારા પાસે 5 લાખની માગણી કરી એ લોકોએ। પછી મેં એમને કીધું 5 લાખની માગણી કરી તો મેં એમને કીધું ભરતભાઈને એ લોકોને કે ભાઈ મારા પાસે આટલા પૈસા નહીં મળે। મેહુલને બી કીધું મારા પાસે આટલા પૈસા નહીં મળે। એ લોકોએ 2,75,000માં સોદો કર્યો, તમારો છોકરાને છોડી દેવા, અમે પૈસા એ મેહુલને આપી દો। તો બીજા દિવસે મેં મારા ભાઈના ખાતામાંથી પૈસા કાઢ્યા અને મેહુલને મેં અને મારો ભાંજો અમે 2 જણા મળીને એને પૈસા આપ્યા।